ડેટા એન્ટ્રીની નોકરી આપવાના બહાને મ્યાનમાર ગયેલા વડોદરા જિલ્લાના 10 યુવકો ફસાયા. છેલ્લા 20 દિવસથી મ્યાનમારમાં ફસાયો હોવાનો યુવકોનો વિડીયો સામે આવ્યો. સાવલી તાલુકાના સાંઢાસાલ ગામનો ગુંજન શાહ નોકરી માટે થાઇલેન્ડ ગયો હતો, જ્યાં નોકરીના બદલે આર્થિક શોષણ અને 14 થી 18 કલાક કામ કરાવવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો. જાહેર જનતાને અપીલ કરતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ જ વિડીયોને જોઈને ગુંજન શાહ કંપનીમાંથી ભાગીને છેલ્લે મ્યાનમારની એક એનજીઓમાં સહારો લીધો છે. પરત ફરવા માટે ઇમિગ્રેશન સહિત કામગીરી 20 દિવસથી પૂર્ણ થઈ છતાં યુવકો સ્વદેશ પરત ન ફરતા યુવકે ભારત સરકાર પાસે મદદની માંગ કરી છે. વિડીયોમાં ગુજરાતના જ 100થી વધુ યુવકો અલગ અલગ જગ્યાએ ફસાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચિંતિત પરિવારજનોએ પણ દરમિયાનગીરી કરીને તાત્કાલિક યુવકને પરત લાવવાની ભારત સરકાર સમક્ષ માંગ કરી. પરિવારજનોની રજૂઆતને પગલે ધારાસભ્ય કેતન ઇનામદાર પણ પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી, વિદેશ મંત્રી, મુખ્યમંત્રીને પત્ર લખી યુવકોને તાત્કાલિક સ્વદેશ લાવવાની માંગ કરી છે.